નમસ્કાર દર્શક મિત્રો, બ્રેકિંગ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ગુજરાત ન્યૂઝ 24. ડભોઈમાં તંત્રના પાપે મોતના કુવા, ગટર લાઇનના ખુલ્લા ચેમ્બરો અને ખાડાઓથી જનતાના જીવ જોખમમાં. ડભોઈ શહેરના વાઘનાથ મંદિરથી જૂના એસટી ડેપો સુધી બેરિકેડિંગ કે ચેતવણી બોર્ડ વિના જ કામગીરી ચોમાસાની શરૂઆતમાં જ મોટી હોનારતની આશંકા ઊભી કરી દેવી છે. ડભોઈ શહેરમાં વિકાસના નામે ચાલી રહેલી કામગીરી હવે સ્થાનિક રહીશો અને વાહન ચાલકો માટે મોતનું કારણ બને તેવી આશંકા સેવાઈ રહી છે. ડભોઈના ઐતિહાસિક વાઘનાથ મંદિરથી લઈને જૂના એસટી ડેપો સુધી ગટર લાઇન નાખવાની કામગીરી ચાલી રહી છે, પરંતુ કોન્ટ્રાક્ટર અને નગરપાલિકાની ઘોર બેદરકારીના કારણે અનેક સ્થળોએ ખુલ્લા ચેમ્બર અને ઊંડા ખાડાઓ કોઈ પણ જાતની સુરક્ષા વિના એમને એમ જ છોડી દેવામાં આવ્યા છે. નથી બોર્ડ કે નથી બેરિકેડિંગ. રાત્રે અંધારામાં યમરાજ બની શકે છે આવા ખાડાઓ. આ ખાડા નિયમ મુજબ કોઈ પણ જાહેર માર્ગ ઉપર ખોદકામ ચાલતું હોય ત્યારે સુરક્ષા બેરિકેડિંગ કે રાત્રે ચમકે તેવા રિફ્લેક્ટર લગાવવામાં આવે છે કે કામ ચાલુ છે તેના ચેતવણીના બોર્ડ લગાવવા પણ ફરજિયાત છે. પરંતુ આ સાઇટ ઉપર નિયમોનો લીરેલીરા ઉડાડવામાં આવે છે. જોખમ કોને? આ માર્ગ પરથી પસાર થતા બાઇક ચાલકો, નાના બાળકો અને અંધારામાં ચાલતા વૃદ્ધો માટે આ ખુલ્લા ચેમ્બર ગમે ત્યારે જીવલેણ સાબિત થઈ શકે છે. રાત્રિનો સમય વધુ ભયજનક. રાત્રિના અંધારામાં આ ખાડાઓ દેખાતા ન હોવાથી અકસ્માતનો ભય 100 ગણો વધી જાય છે. ગુજરાતમાં ચોમાસાની સિઝન શરૂ થઈ ચૂકી છે. જો ધોધમાર વરસાદ પડશે અને રસ્તા ઉપર પાણી ભરાશે ત્યારે આ ખુલ્લા ચેમ્બર અને ખાડાઓ પાણીની અંદર ગરકાવ થઈ જશે. તેવામાં કોઈ નિર્દોષ નાગરિક આ ખાડામાં ખાબકે અને ઊંડા ખાડામાં ગરકાવ થઈ જાય તો મોટી દુર્ઘટના પણ સર્જાય તો તેની જવાબદારી કોણ લેશે? નગરપાલિકાના સત્તાધીશો કે પછી મલાઈ તારવતા કોન્ટ્રાક્ટરો? તેઓ સણસણતો સવાલ જનતા પૂછી રહી છે. અમે ટેક્સ ભરીએ છીએ અને બદલામાં અમને આવા મોતના ખાડા મળે છે. તંત્ર કોઈનો જીવ જવાની રાહ જોઈ રહ્યું છે તેવું લાગે છે. તાત્કાલિક ધોરણે અહીંયા બેરિકેડિંગ કરવામાં આવે અને બેદરકાર કોન્ટ્રાક્ટર સામે કડક કાયદાકીય કાર્યવાહી કરવામાં આવે તેવી જનતાની માંગ છે. હવે જોવાનું એ રહે છે કે કુંભકર્ણની આ નિંદ્રામાંથી પોડેલું ડભોઈ નગરપાલિકાનું તંત્ર અને સંબંધિત વિભાગો કોઈ મોટી હોનારત સર્જાયા પહેલાં જાગશે કે પછી હંમેશાની જેમ પાણી પહેલાં પાળ બાંધવાને બદલે દુર્ઘટના બાદ માત્ર કાગળ પર જ તપાસના નાટક કરશે. ડભોઈ તંત્રની આ મોટી બેદરકારી છે કે વાઘનાથ મંદિરથી જૂના એસટી ડેપો સુધી ગટર લાઇનના ખુલ્લા ચેમ્બર અને ખાડાઓ જીવલેણ બની શકે છે. બેરિકેડિંગ કે કોઈ પણ પ્રકારની ચેતવણીના બોર્ડ લગાવવામાં આવ્યા